હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અમે ઘરેથી વિસનગર જવા માટે નીકળી ગયા છીએ. ટાટા ભવ્ય. બાલ કપાવા જવાનું, સેટ કરાવવાના થોડા ઘણા. બહુ મોટા થઈ જાય એટલે અમુક ખારા નહીં લાગતા. તો પહોંચીએ વિસનગર. હું અને જયમીન 2 જણા હેડે આવીએ સ્ટુડિયો ઉપર. તો ચાલો જઈએ વિસનગર. સ્ટુડિયો પર આવી ગયા છીએ. તો જયરાજ તો હાજર હશે, જેમ કે અમે લેટ પડ્યા. બસ પેલું કાલનું એડિટિંગ હતું એ પાછું ચાલુ કરી દેશું. ચાલો તાન કોમ કરીએ, એડિટિંગ બતાવીએ. ગુંડા બધે કાઢે પેલો ભાઈ ગુંડો બનાવતા શીખવાડે. શિખર બે ગુંડા બન શીખો. એવું જાહેર ના કરજો ને તો બન્યા પહેલા જ ઉઠાઈ જાય પોલીસ વાળા. કાર્ય ગુંડા બનાવવાના ને. ઓકે તો મિત્રો હવે સ્ટાર્ટ કરીએ. પેલા ભાઈનું એડિટિંગ એટલે પતાવી જલ્દી, એટલે પૈસા આવો ફટાફટ. ભૂલી ગયો ને એટલે મને હવે કહેતા કે આખા જ વિદાય બાકી. સિસ્ટમ ચાલુ થઈ જાય, એડિટિંગ હવે ચાલુ કરીએ. ઓકે ચાલો પ્રીમિયર ચાલુ કરી દઈએ. અપડેટ જ વાપરીએ છીએ પ્રીમિયર. 2025 આવશે એટલે 26 નાખી દઈશું. ચલો પ્રીમિયર ચાલુ થાય. ગમે તે એડિટિંગ હોય અમે પ્રીમિયરમાં જ કરીએ છીએ, ચાહે લગ્નનું ડેટા હોય કે ચાહે સોંગ હોય. ઓકે ચલો સ્ટાર્ટ. કાલનો પ્રોજેક્ટ ચાલુ જ છે. કાલ તો ઘણું બધું કમ્પ્લીટ થઈ દીધું હતું. આજે હવે ઇફેક્ટ મારવાનું બાકી હશે, કલર બેલેન્સિંગ થઈ ગયું, ઇફેક્ટિંગ બાકી છે અને ટાઇટલને બધું લખવાનું બાકી છે. આર્થિંગ નહીં, એના લીધે સ્વિચો પાડીએ ને એટલે બંધ થઈ જાય ડિસ્પ્લે. જુઓ હા ભાઈ તૈયાર જ છે એ. હાય એકવાર તમે પણ નજારો મારી લો સાયલેન્ટમાં. અવાજ મુકાય નહીં ને કે અવાજ કોપીરાઇટ આવે. થોડો થોડો હોય તો ચાલો. ઓકે તો આખું સોંગ પતાવી દઈએ. તો ચાલો એડિટિંગ સ્ટાર્ટ કરીએ. ચાલો મિત્રો પાલક પકોડા ખાવા માટે. બચ્ચો નહીં મારે તો હેર કટિંગ કરાવવાના ને એટલે ખાસ હું લેતો જ નહીં. ઓકે મિત્રો તો ફાઇનલી કમલેશભાઈનું સોંગ આપણે એડિટ કરીને આપી દીધું. જોરદાર બનાવ્યું, જેવું બનાવ્યું. અને અમને એટલું થઈ ગયું કે એડિટિંગ જોરદાર. આવું મહેનત કરે છે અને જબરજસ્ત દરેકનું દિલ જીતે છે. બસ બધા આનંદની વાત છે. હો ભાઈ, થેન્ક યુ. ઓકે પેલી બાજુ ભણાઈ પોસ્ટર બનાવી દીધું. પોસ્ટર કમલેશભાઈ ગમ્યું ને? હા પોસ્ટર જોતા ભાઈ જબરજસ્ત કોમ છે ભાઈ, ડિઝાઇનરનું મારા. હા ટાઇટલનું નામ આપણું કહી દો એટલે પબ્લિક આપણે કદાચ બ્લોગ જુઓ ને તો એમાંથી સર્ચ મારી જો ભાઈ અમારું એક નવો સોંગ આવ્યું છે જોરદાર. 20 ફિલ્મ રિલીઝ કરશે અને ટાઇટલનું નામ છે લહેરીલા રાજા. ચાંદ રાઠોડને ગાયું છે. તો જોર ના બોલતા. બસ 18 તારીખે રિલીઝ થાય છે, જોઈ લેજો. ઓકે મિત્રો તો 18 તારીખે એમનું સોંગ રિલીઝ થાય. મેં એડિટ કર્યું હોય તો તમે જોઈને કોમેન્ટ કરીને કહેજો, બરોબર? ઓકે હવે સ્ટુડિયો પરથી ઘરે જઈ રહ્યા છીએ. સ્ટુડિયોનું કામકાજ બતાવીને આ ઘરે નીકળી ગયા છીએ. આ બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત દેખાય છે. સૂર્ય દાદા, નેચરલ બધું. ઘરે પહોંચીશું અમે શાંતિથી. શાકભાજી ને બધું લીધું. પપ્પા એમને
કહેતા હતા શાકભાજી કે તમે ઘેર લઈ જાઓ ગાડી મૂકી. શાકભાજી બધું લીધું અને નીકળ્યા છીએ ઘરે. ત્યાંથી આવતા આવતા તો એક ટ્રક વાળા એક એક્ટિવા વાળાને અથડાવી હતી બાપડાની ને તો અંદરથી વાતોડાનું બધું કદાચ નીકળી ગયું હતું. ટ્રક વાળો તો અથડાઈને ઊભા રાખ્યા વગર જતો રહ્યો બારોબાર. નંબર કે એવું કશું જોયું નતું, ખબર નથી. ટ્રકને કે મદદ કરો એમના થોડીક હેલ્પ કરો બોટા બોટા પાડીને. અમને પહોંચતા પહોંચતા તો ત્યાંથી જતા રહેલા હતા એ લોકો. જેનો એક્સિડન્ટ થયું એ નીચે પડેલા હતા એક્ટિવા લઈને. ટ્રક ત્યાંથી નીકળી ગયેલું હતું. નકા આમ તો નંબર બમ્બર ખબર હોત તો બ્લોગમાં લઈ લો, બનતી મદદ કરો. હવે એક્સિડન્ટ કર્યા પછી થોડો ટ્રક વાળો ઊભો રહેવાનો, બહુ ખોટું થયું એમના જોડે. કનો વોક હોય તો શું ખબર પડે, તે રૂબરૂ હોય એમને ખબર પડે. પણ જે હોય પણ બાકી જેની હાલત એવી થઈ એ તો બાપડા એમને તો ઘેર રાહ જોઈ રહ્યા છે કે ફેમિલી એમના કોઈના મધર થતા હશે, કોઈના સિસ્ટર થતા હશે, કોઈના વાઈફ થતા હશે. કેમ કે ઉંમર તો થોડીક હતી, નોકરીયા જેવા લાગતા હતા. ઘેર ફેમિલી એમની રાહ જોતી હશે કે હમણાં આવશે હમણાં આવશે. પણ ઘેર તો એમને ખબર નહીં હોય કે આવું બધું બની ગયું. તો મેસેજ મળશે થોડાક ટાઈમ પછી કે આવું થયું. ઓકે મિત્રો, તો સાધન ચલાવતા હોય તો કાળજી રાખીને ચલાવજો. ચાલતા જતા હોય તો આવા ટ્રકવાળા લોકોથી સંભાળજો. એવું જરૂરી નહીં કે ટ્રકવાળા જ હોય, બીજી કોઈ ગાડીઓ બાઇક કોઈ સાધનથી આપણી રીતે સેફટી રાખીને ચાલવાનું, આજુબાજુ જોવાનું, 10 વાર જોઈને આપણે પછી નીકળવાનું ઉતાવળ રાખ્યા વગર. આમાં 5-10 મિનિટ લેટ ઘેર પહોંચીએ તો શું આપણે કંઈ થઈ જવાનું. સાધન ચલાવતા હોય અથવા આપણે ચાલીને જતા હોય તો થોડી કાળજી રાખવાની. કેમ કે આપણું તો થતા થઈ જાય છે, પછી ઘરે આપણા ફેમિલી લોકોનું શું થાય છે એ તો એમને જ ખબર હોય છે, જેના વીતતી હોય એના માટે. તો પછી થોડી કાળજી રાખો અને સાચવીને જજો. તો ચાલો મિત્રો, અહીંયા આપણે આ બ્લોગ પૂરો કરીએ. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં.